હલો. હા સર, એ મેં This જ call is મેસેજ now કર્યા being હતા. recorded. હા, બોલો બોલો. એમાં આજે એવું થયું, કાલે મને એડમિશન મળ્યું હતું હમ. આયુર્વેદમાં, આપણે નીટ આધારે, કઈ જગ્યાએ? અ, મહેસાણા. મહેસાણામાં. હા, હમ. તો હું કાલે એડમિશન લેવા ગયો તો કે આપણે પેલી ફી સ્વીપકાર્ડ એ બધી કોલેજની ફી આપણે માફ થઈ જતી હતી. હમ. હા, તો હું કાલે લેવા ગયો તો એ બરાબર. લોકો કે તમને ખાલી હવે આદિવાસીઓને ખાલી ફક્ત 1 જ લાખ રૂપિયા મળશે એમ કે. હમ. અને બીજા જે મારી કોલેજની 3,38,000 ફી છે, મતલબ 1 લાખ એ તમારા 1 વર્ષના માફ થશે ને 2,38 તમારે ભરવાની પ્લસ હોસ્ટેલની તમારે ભરવાની એમ કે. એટલે પેલા ફી સ્વીપકાર્ડ તો જેટલી પણ ફી હોય એ બધી પર હા ચલાવી હા, લેતા હતા ને? એ બધી હતી. ભલે MBBS માં મળે એ 9 લાખ હતી, એ 9 લાખ માફ થઈ જતી. અને હવે આ વર્ષથી એવું થઈ ગયું એટલે એમને પૂરેપૂરું કીધું ને કે તમારે કેન્દ્રમાંથી જ આવું એ બહાર પરિપત્ર પાડ્યો છે, હમ. એ લોકો એમ કે છે એમ. તો એ પરિપત્ર તમે માંગ્યો? એ કે એ પરિપત્ર અમે માંગ્યો તો એ આપતા નહીં એમ. બરાબર છે. હા તો ખાલી 1 જ લાખ રૂપિયા ફી સ્વીપકાર્ડ થી હા, કટ 1 કરવાના? જ લાખ ને જે MBBS વાળાને જે 9 લાખ હતી એ માફ થઈ જતી હતી. આ વર્ષે ખાલી ફક્ત 6 લાખ. અને આ વર્ષે ફી એમની વધી ગઈ 10 થી 12 લાખ. તો 4 લાખ કઈથી લાવે ને પ્લસ હોસ્ટેલના. હા, એટલે બસ આ તો આ દરેક જગ્યાએ ષડયંત્ર ચાલી રહ્યા કે આદિવાસીઓના દીકરા દીકરીઓ ભણીને આગળ ના હા આવવા જોઈએ, ગમે તે રીતે એન કેન પ્રકારે રોકવાના. મેડિકલ ક્ષેત્રે હવે ફી વધારે જોવાની છે, તો ફી સ્વીપકાર્ડ હા, નો મતલબ શું થાય? કાં તો તમે શિક્ષણ બધું ફ્રીમાં કરી દો. તો એ જ. અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ હતો, જેમ કે એ તો કરોડો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા, રોજ હા, અને કમાણી કરી રહ્યા, એ લોકો જે શોષણ જ લોકોને કરી રહ્યા. આપણે આપણા અધિકાર પ્રમાણે પેલી પ્રાઇવેટ મતલબ કોલેજો હતી ને હમ. યુનિવર્સિટી વાળા, મતલબ એ કે તમને જેમ પ્રાઇવેટ યુનિવર્સિટી મળી ને એમાં તો એ ફ્રી સ્વીપકાર્ડ મળે જ નહીં એમ કે. હમ. 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 જેવી કે એક તો નોબલ આયુર્વેદ જુનાગઢ બાજુ એક છે, હમ. નોબલ યુનિવર્સિટી, ને એક આપણે ગાંધીનગરની પેલી બાજુ કઈ દીક છે. હમ. એ વાળીમાં તો તમારે એડમિશન મળે તો તમને ફ્રી સ્વીપકાર્ડ જ ના મળે એમ કે. બરાબર. હા, અને ફી સ્વીપકાર્ડ હોય તો એ 1 લાખ રૂપિયા કટ થાય, એટલે 1 લાખ નો તો કોઈ મતલબ જ નહીં થાય ને, જયારે તો 1 4-5 લાખ તો લાખ કશું રૂપિયા. મતલબ જ નહીં ને. તો એના કરતા તો પછી અમને ભણાવવાની તમે પરિપત્ર કાઢ દો કે આદિવાસીનો દીકરા દીકરીને ભણાવવાના નથી ભાઈ. હા, એ જ ને. બરાબર. તો અમને અમે એમ ખબર પડે તો સરને અમે ત્યાં કીધું જે અમે ફ્રી છે. અમે નીટ માટે એક્ઝામ તૈયારી નહીં કરીએ, 11-12 મહેનત ના કરીએ, ના અમે નોકરી માટે આશા રાખીએ, ના અમે ભણવા કે એન્જિનિયર ડોક્ટર બનવા માટેની આશા જ નહીં રાખીએ. અમે મજૂરી માટે જ પહેલેથી તમે પરિપત્ર જાહેર કરી દો, એમ કેવું પડશે હા, એ જ સરકાર. ને. તો અમે એમ કીધું કે જો અમને તમે લેખિતમાં જો તઈથી કેન્દ્રમાંથી કે આપણા ના, તઈથી પરિપત્ર એ ગુજરાત થયો છે, એ પરિપત્ર તો થયો છે, મને ખ્યાલ છે. અમે એના પર ચર્ચા વિચારણા બી કરી રહ્યા છે. 2-3 એવું. MLA ને આપણા સાંસદને બી મળ્યા છે. જોઈએ હવે આ લોકો કેવો નિર્ણય લે છે. તો આટલા આપણા MP ને MLA આ વિધાનસભા લોકસભામાં મૂકેલા હોય તો આપણા જોડે આટલું શોષણ થતું હોય, અત્યાચાર તો એ થતા જ ને. હોય, અને આપણા તો પછી ગુજરાત એનો કોઈ દાહોદ મતલબ જ નથી જિલ્લાના ખુદ થતો ને. શિક્ષણ મંત્રી ગુજરાતમાં છે, તો પછી એ જ ના જોઈ શકે તો શું કરીએ? તો આદિવાસી પછી એનો એ જ ખુદ પોતાના દુશ્મન છે ને. શિક્ષણ મંત્રી આપણા છે, આદિવાસી છે, અને આટલા વેલ એજ્યુકેટેડ છે, તો એમને આ વિષયની પણ જાણકારી આપી છે, એમને આવેદન હા આપ્યું છે, પણ એમણે કઈ ખબર નહીં હવે શું નિર્ણય લીધો છે કે શું નહીં. આનો હા, એકદમ કાલે એમાંથી પૂરજોરથી વિરોધ મોસ્ટ કરવો ઓફલી પડશે. આપણા પૂરા આદિવાસી એમાંથી 2-3 છોકરીઓ તો રડતી હતી કે આટલા પૈસા આવે કઈ ફક્ત 1 લાખમાં શું થાય સર એમ કહો. સાચી જ હા વાત તો ને. હવે આટલા હા લાખો રૂપિયાની ફી હોય અને ફી સ્વીપકાર્ડ ચાલતું હતું, અને અત્યારે તાત્કાલિક ધોરણે તમે બંધ કરી નાખો, તો અત્યાર સુધી જે છોકરાઓ એમાં જોડાઈને મહેનત કરી, તો એ લોકોના હા, ભવિષ્યનું શું? તે જ ને. તો અમે કીધું કે અમે એવું તે તો કે ઉપરથી એવો ઓર્ડર છે એમ કે. મેં એવું ઓર્ડર તો તમે બહાર પાડો એમ કે. તો કે એ અમારી પાસે નહીં કે એમ કે. હા, એટલે સરકાર અત્યારે એવું જ ઈચ્છે છે કે આદિવાસીઓ ભણે જ નહીં. આપણે ડોક્ટર નહીં બનવાનું, આપણે એન્જિનિયર નહીં બનવાનું, આપણે સાયન્ટિસ્ટ નહીં બનવાનું. આપણા શિક્ષણ માટે આ લોકોને કોઈ પડેલી નથી. અને જેના પાસે પૈસા છે એ લોકો ફી ભરી અને એ પછી એમની રીતે આગળ જઈને બેસે ને આપણે મજૂરી કરવાની. આ લોકોનો હેતુ એવો જ છે અત્યારે. સરકાર હોય, પ્રશાસન હોય, અને આપણા પોતાના નેતાઓ જ આપણા દુશ્મન છે પહેલી વાત તો. હા, એ જ ને. એ તો ખાલી મતલબ આપણા 100%માંથી 80% તો આદિવાસી મજદૂરી જ કરે છે, મજદૂરી જ 10% કરી રહ્યા નોકરી છે. કરે જે અને છોકરાઓ 10% હોશિયાર છે, પોલિટિક્સ. તમારા જેવા ભણે છે, નીટ ક્લિયર કરે છે, એ હા લોકોનું આ લોકો જ બગાડી રહ્યા. હવે 27 MLA છે, અત્યાર સુધી કોઈએ આના પર વાંધા નથી ઉઠાયા 1-2 જણને છોડીને. તો હા, આ લોકોએ ડૂબી મરવું જોઈએ ને ભાઈ. તો એ જ ને. આટલા સાંસદ હવે છે, શિક્ષણ આપણા મંત્રી આદિવાસીઓમાં જે પણ આદિવાસી છે. હોશિયાર હોય તો એમનું પણ ભવિષ્ય એ જ થયું જે ને હવે. હોશિયાર છે એ નીટ ક્લિયર કરીને જવાના છે ને. હવે એ લોકોને આટલા રૂપિયા કાઢવાના હોય તો ક્યાંથી કાઢવાના? હા, આપણે હોસ્ટેલ એ બીજી ફી માફ થઈ જાય. હોસ્ટેલનો તો ગમે તેમ કરીને 1 લાખ તો થઈ જતા. તો એ તો
ગમે તે કરીને કરી દેતા તો પણ બીજી કઈ રહે. આપણા ધારાસભ્યો તો બધા ગુલામ બની રહેલા છે. આ લોકો સમાજના ગદ્દાર છે. આદિવાસીના નામ પર કલંક છે. આટલો મોટો મુદ્દો ચાલતો હોય શિક્ષણને લઈને, હા તો તમે કઈ સેવા કરી રહ્યા છે, એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા, મને એ ખબર નથી પડતી. તો એ જ ને, હવે તો મતલબ આદિવાસીનું ભવિષ્ય તો અંધારામાં જ ગયું ને હવે તો. આટલા છોકરાઓને હવે કઈ રીતે ફી કાઢવાની? આપણે હા ઘરે 2% ખાવાના ઠેકાણા ના હોય અને એવી તો પરિસ્થિતિમાં 7-7, 8-8 લાખ રૂપિયા કાઢવાના, જે ફી સિપ કાર્ડમાં ઓલરેડી આપણને મળતી હતી, બરાબર, હા તો તમે 1 લાખ રૂપિયા કરીને શું કરવા માંગો છો? અમારે ભણવાનું જ નથી? અમારી આર્થિક હા પરિસ્થિતિ જોયા વગર તમે કઈ રીતે નિર્ણય લઈ લીધો આવો? એ જ ને. કુબેર ડિંડોર સાહેબને આવેદન આપ્યું છે. હા એ લોકોએ કીધું છે કે શું કરીએ આગળ, હા જોઈએ હવે શું કે છે. નહીં તો પછી આનું ઉગ્ર આંદોલન આપણે છેડવું પડશે આવનાર સમયમાં. તો એ જ સમય છે, કેમ કે હવે આ ભવિષ્ય તો અંધારામાં જ છે આદિવાસીઓનું, કેમ ખરું કે ખરું. ફ્રી સિમ કાર્ડ તો એટલામાં શું થાય. વાંધો નહીં, ચાલો ને અમે ચર્ચા કરીએ, તમને જવાબ આપીએ. તમારું વતન કયું? લીલર કતવારા. કતવારા લીલર. બરાબર. હા સારું, વાંધો નહીં. તો અમે ચર્ચા કરીએ. બસ એના માટે થોડું આવેદનનું ને તે બધું અમે કરી જ રહ્યા છે. કુબેર ડિંડોર સાહેબને હા બી મળ્યા છે અને આમને બી મળ્યા છે, જસવંતસિંહ ભાભોરને. હા તો હા એ તો એમ જ મંત્રી છે કરીને અને કે પેલી થોડા બાજુ આગળ સાંસદ છે. તો અધિકારીને આવેદન, કલેક્ટરને એવાને આવેદન આપો તો કશુંક થાય તો આ થાય. અરે આપણા એ કલેક્ટર કે તમે DDO ને કે કોઈને બી આવેદન આપો, એનાથી કોઈ મતલબ નહીં. નીતિ ઘડવા વાળા લોકો, આપણા MP MLA વાંધો ના ઉઠાવે, એ લોકો હમ સરખી નીતિ ના ઘડે, આપણા માટે અવાજ ના ઉઠાવે, તો પછી એ લોકોનો કોઈ મતલબ નથી થતો. હા પદાધિકારીઓ તો શું છે કે એ લોકો તો ખાલી ઉપરથી પરિપત્ર આવ્યો તો એમને રૂલ્સ ફોલો કરવાના હોય, બનાવેલ રૂલ્સ બનાવવા વાળા આપણા લોકો છે ને. મૂર્ખાઓ 27 બેઠેલા હોય, એમાંથી 1-2 જણા બોલતા હોય, તો આપણા લોકો માટે બી શરમજનક છે ને. ત્યાં બેઠેલા છે એ લોકો માટે બી ડૂબી મરવાની જરૂર છે આજે. હા એ સાચી વાત છે. સૌથી બુદ્ધિધન હોય જે એન્જિનિયરમાં અને ડોક્ટરી લાઈનમાં જવા માંગતા હોય, તો એ હા લોકોને તમે આવી રીતે પછાડી પાડશો તો આપણો સમાજ કઈ રીતે ઉપર આવશે? એ તો પાછળ જ જતો રહેવાનો છે ને તો પછી આપણે પછી. બધાએ મજૂરી કરવાની થવાની. હા ચોખ્ખી વસ્તુ છે. સરકારો આપણા વિરોધમાં જ કામ કરી રહી છે, કોઈ બી સરકારો હોય. હા વાંધો નહીં, અમે કઈ બી વિગતે ચર્ચા કરીને પછી તમને કહીશું વાત. હા હા સારું. હે ને? હા, ચાલો. હા ચાલો.